ગાંધીના આગમન પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। વીએચપીના કાર્યાલય બહાર પણ લોખંડી બંદોબસ્ત છે। રાહુલ ગાંધીનો વ્યાપક વિરોધ થાય તેવી શંકાને પગલે પોલીસ અત્યારે સતર્ક થઈ ગઈ છે। ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ હિંસક નહીં પરાક્રમી હે આ પ્રકારના લખાણવાળા પોસ્ટર તૈયાર કરાયા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સ્થાનિક પોલીસ અને બીએસએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। હિન્દુ વિરોધી નિવેદનનો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે પુતળાનું દહન કરવામાં આવી રહ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે રાહુલ ગાંધીના અમદાવાદના પ્રવાસના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પોતાના કાર્યક્રમમાં સફળ થયા છે અને પુતળા દહન કરેલું છે। હવે જે અટકાયતમાં લેવાઈ રહ્યા છે તેઓની સાથે વાત કરી કેમ રાહુલ ગાંધીનો કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે? આ હિન્દુત્વ માટે બહુ શરમજનક વાત છે। બધા હિન્દુઓ એક નહીં થતા। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જે કાર્યકરો હતા તેઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે। અગાઉથી જ પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવશે એવી શક્યતાઓ હતી। રાહુલ ગાંધીનો આજે અમદાવાદનો કાર્યક્રમ હતો। કોંગ્રેસ કાર્યાલય ઉપર થયેલા અને ત્યારબાદ જે પ્રતિક્રિયા રૂપે કોંગ્રેસના કાર્યકરો હુમલો કર્યો હતો તેના જે આરોપીઓ પકડાયેલા હતા તેઓને મુલાકાતનો કાર્યક્રમ હતો, પરંતુ આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા અને જ્યુડિશિયલ કસ્ટડીમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા। પરંતુ રાહુલ ગાંધી આવે તે પૂર્વે જ પાલડી 4 રસ્તા આગળ અત્યારે આપ જોઈ રહ્યા છો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જે કાર્યકરો છે તેઓ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું છે અને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે કેટલાક કાર્યકરો છે તેઓની સાથે વાત કરીશું। કેમ વિરોધ? રાહુલ ગાંધી જે હિન્દુ વિશે હિંસક છે એમ કહીને દરેક હિન્દુનું અપમાન કર્યું છે, એટલે આજે તેનો ભરપૂર વિરોધ થશે। રાહુલ ગાંધીનો વિરોધ સમગ્ર ગુજરાતમાં થવાનો છે। જ્યારે એને હિન્દુઓને હિંસક બતાવ્યા છે તો આ બજરંગ દળ મેદાનમાં ઉતરીને બતાવશે કે હિન્દુ કેવી હિંસા કરી શકે છે। રાહુલ ગાંધીએ જે સંસદમાં નિવેદન આપ્યું તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોની અંદર પણ આ જ પ્રકારના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે તેવું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યક્રમો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। હવે આ તમામ જે કેટલાક લોકો છે તેઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે। જે 4 રસ્તા ઉપર જે રાહુલ ગાંધીના આજના કાર્યક્રમને લઈને પોસ્ટરો હતા તે પણ ફાડી નાખવામાં આવ્યા છે। કેમેરામેન તોસીફ મલિક સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ। તો આપ આ દ્રશ્યો જુઓ, બીએચપી કાર્યાલય બહાર જે પ્રકારે આ પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યું અને વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા જે પ્રકારે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે, પોલીસ પણ ત્યાં પહોંચી અને કેટલાકની અટકાયત પણ કરવામાં આવી। એ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ। આપ જુઓ, અત્યારે પણ ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, કારણ કે આજે રાહુલ ગાંધી ગુજરાતમાં છે, અમદાવાદમાં છે, ત્યારે તેઓ જ્યારે અમદાવાદમાં હોય ત્યારે કોઈ અનિશ્ચય ઘટના ન બને એની ખાસ તકેદારી અત્યારે પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા સાથે રખાયેલી છે। અમદાવાદના કાર્યક્રમને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયની બહાર જ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા। પાલડી 4 રસ્તા આગળ પુતળા દહન કર્યા બાદ પોલીસ અહીંયા અટકાયત માટે પહોંચી હતી અને ત્યારબાદ જે કાર્યક્રમ અહીંયા કરવામાં આવી રહ્યો હતો તેમાંથી વીએચપી અને બજરંગ દળના સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરવામાં આવેલી છે। અગાઉથી જ એ શક્યતાઓ હતી કે જો રાહુલ ગાંધી આવે તો મોટા પ્રમાણમાં વિરોધ થશે, પરંતુ તે રાહુલ ગાંધીનો જે કાર્યક્રમ અચાનક જ કોર્ટના જે કાર્યવાહી હતી તેને કારણે બદલાયા બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક જગ્યા પર પુતળા દહન કરવામાં આવ્યું હતું અને આ સ્થળે બીજા પુતળું દહન કરવાની તૈયારીઓ ચાલતી હતી। તે પૂર્વે જ હવે જે કાર્યકરો છે તેઓને અટકાયતમાં લેવામાં આવી છે। વનીકર ભવનની બહાર એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
અને રાહુલ ગાંધીના જે હિન્દુ વિરોધી નિવેદન હતું તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે કાર્યકરોની અટકાયત કરવામાં આવેલી છે તેઓને અહીંયા ગાડી રોકીને બેઠા છે. આમ ફરી એક વખત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા થઈ છે. કેમેરામેન તૌસીફ મલિક સાથે યુનુસ બાઝી, TV9 અમદાવાદ. તો જે પ્રકારે વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સીધી તસવીરો અને જાણકારી અમારા સંવાદદાતા આપી રહ્યા હતા. આપણે કહી દઈએ કે જે પ્રકારનું નિવેદન રાહુલ ગાંધી તરફથી સંસદમાં આપવામાં આવ્યું છે એ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ કાર્યાલય બહાર પણ જે પ્રકારે ઉબાળાના દ્રશ્યો સર્જાયા હતા એ તમામને લઈને આજે રાહુલ ગાંધી અમદાવાદમાં આવી રહ્યા છે. જોકે આ તમામની વચ્ચે આજે કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ. ગેરીબેન સાથે પણ અમારા સંવાદદાતાએ વાતચીત કરી છે, તેઓ શું કહી રહ્યા છે સાંભળો. જ્યારે રાહુલ ગાંધી અહીંયા